તો બનાસકાંઠામાં પોલીસે રેડ પાડી હતી અને તે દરમિયાન ગાંજો છે તે મળી આવ્યો હતો। ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો દિયોદર પોલીસે 300 ગ્રામ ગાંજો છે તેને ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે તપાસ થશે। જૂના માર્કેટ યાર્ડ રોડ પર આ ગાંજાનું વેચાણ થઈ રહ્યું હતું અને બાતમીના આધારે ખેતરપાળ હેર સલૂનમાં પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ ગાંજો છે તે મળી આવ્યો હતો, જેમાં સલૂન માલિક પ્રકાશ નાઈ પાસેથી ગાંજાનો જથ્થો છે તે મળી આવ્યો હતો। દિયોદર પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી થશે। બે શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થઈને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે। વધુ તપાસ પણ હાથ ધરાઈ છે, જેમાં દિયોદર પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી।